માનનીય અરવિંદ કેજરીવાલજી એ કીધું કે તમે એક દિવસ આવી શકો તો, એટલે પછી હું દિલ્હી ગયો. એટલે દિલ્હીની સ્કૂલો જોઈ, હોસ્પિટલ દેખાડ્યા. અરવિંદજીને મળતા પહેલાં ટીમો બધી ત્યાં દિલ્હી એરપોર્ટ ઉપર આવી ગઈ. એટલે પ્લાનિંગ કરી જ નાખ્યું હતું કે ઈશુદાનભાઈ ગઢવીને આપણે લેવાના છે. એટલે એ લોકો મને કે દિલ્હી મળવા આવો ને, એટલે મળવા ગયો. એ પહેલાં તો એ લોકોએ તરત જ મને હોસ્પિટલોમાં લઈ ગયા, મોહલ્લા ક્લિનિકમાં લઈ ગયા, સ્કૂલોમાં લઈ ગયા. અને આ બાજુ કોંગ્રેસવાળા ફોન કરતા, આ બાજુ ભાજપવાળા ફોન કરતા હતા. પછી માનનીય અરવિંદ કેજરીવાલજીને મળવા ગયો. એટલે અરવિંદ કેજરીવાલજીએ કીધું કે ઈશુદાન, જો હું આંદોલન પછી બેસી જાત તો દિલ્હીની સ્કૂલો સારી ન બની શકત, હોસ્પિટલો સારી ન બની શકત. બરાબર? તારે પણ આ જ કરવાનું. ગુજરાતની જનતા હવે તમારી પાસે ઉમ્મીદ લઈને બેઠી છે, યુવાઓ પાસે. આ લોકોએ બહુ કરી નાખ્યું. એટલે પછી મેં કીધું મારો રાજકારણનો કોઈ અનુભવ નથી કે રાજનીતિક માણસ નથી. હું સજ્જન માણસ છું, ભોળો નહીં. ઘણા લોકો મને એટલે ભોળામાં ને સજ્જનમાં ખબર નથી પડતી. ભોળો એટલે બિચારો સાવ ભગવાનનો માણસ હોય ને ખબર ન પડતી. ખબર પડતી હોય અને ખરાબ કોઈનો ન કરે ને સજ્જન કહેવાય. એટલે મેં કીધું આપણે બધા સજ્જન છીએ. મેં કીધું મારાથી આ થાય નહીં, અમુક વસ્તુ ન થાય, હું કરપ્શન કરું નહીં, એટલે સરકારોમાં ચાલે નહીં. અહીંયા તો બધા મુખ્યમંત્રી મંત્રીના દીકરાઓ 200-500 કરોડની સંપત્તિ હોય તો તમારે હલાવા દે. મને કે એવું કાંઈ નથી. આમ આદમી પાર્ટી એટલે જ છે આપણે બનાવી, જે નવયુવાનો પોતે જ રાજકારણમાં આવે ને પોતે જ પોતાના સમાજનો રાજ્યનો વિકાસ કરે. પછી મેં નક્કી કર્યું